ઉપલેટાના ડુમાણીયા ગામે એક બીઆરસી કોલેજ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમાણીયા ખાતે આવેલ વ્રજભૂમિ આશ્રમ બીઆરસી કોલેજ ખાતે એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સ્ટોલ કરવામાં આવ્યા હતા, જેમાં ખાણીપીણી, કટલરી જેવી વસ્તુઓ તેમજ અલગ અલગ વેરાયટી રાખવામાં આવી હતી, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા આ આનંદ મેળામાં ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ મેળામાં કોલેજના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નમસ્તે, હું રેશમા પટેલ, વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી છું. આજે અમે અહીંયા એક આનંદ મેળાનું આયોજન કરેલું હતું. તેમનું ઉદ્ઘાટન સંસ્થાના સ્થાપક શ્રી વણવરે કર્યું હતું અને તેમને પણ આ આનંદ મેળામાં જ્યારે એ આવ્યા અને એને જોયું ત્યારે એ પણ ખૂબ જ પ્રભાવિત થયા કે મારા આ સંકુલમાં ભણતા છોકરાઓ, જે પહેલા ધોરણથી માસ્ટર ડિગ્રી સુધીના બધા જ છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને બધા જ છોકરાઓએ આનંદ મેળામાં કંઈક ને કંઈક વસ્તુઓ માટે સ્ટોલ નાખેલા હતા. કોઈ ફૂડ આઇટમના સ્ટોલ હતા, કોઈ કટલેરીઝના સ્ટોલ હતા, કોઈ પણ હાથે બનાવેલી હેન્ડીક્રાફ્ટના સ્ટોલ પણ હતા અને તેઓ પોતામાં રહેલી જે પ્રતિભાઓ છોકરાઓમાં છે એ કઈ રીતે બહાર લઈ આવી, એ લોકોને કઈ રીતે કામ કરવું, બિઝનેસ કઈ રીતે કરવો, એનું પ્રેક્ટિકલી નોલેજ એમને વધે એ માટે આજે આનંદ મેળાનું આયોજન કર્યું હતું અને આ આનંદ મેળામાં અમારે બહારથી પણ ગેસ્ટ આવેલા હતા. તેઓ પણ ખૂબ જ પ્રભાવિત થયા. તેઓએ પણ ખૂબ આ આનંદ મેળાને એન્જોય કર્યો હતો અને આ આનંદ મેળામાં મારા સ્ટાફે પણ ખૂબ જ સારી રીતે છોકરાઓને નોલેજ આપ્યું છે, એને સપોર્ટ પણ કર્યો છે અને ખૂબ જ સફળ રહ્યું છે આ આયોજન અમારું. નમસ્તે, મારું નામ બાલેરા પરેશ છે અને હું વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલની અંદર નર્સિંગનો 3rd યરનો વિદ્યાર્થી છું. આજ રોજ અમારી સંસ્થાની અંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર વિવિધ સ્ટોલો ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેની અંદર ખાણીપીણીથી લઈને કટલેરીથી લઈને એકો એક વસ્તુ ઉપલબ્ધ હતી અને એનું જે કોમ્યુનિકેશન અને જે એની કમ્યુનિકેશનથી લઈ અને અમારી અંદર બધેની આવડત ઉજાગર થાય અને અમે કંઈક બિઝનેસ તરફ આગળ વધીએ. બસ ખાલી નોલેજ મેળવવું એ મહત્વનું નથી, પણ એ નોલેજને આપણે વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ પણ મહત્વનું છે. એ જ હેતુથી આજરોજ જે આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, તેની અંદર 5 રૂપિયાની વસ્તુથી લઈને મોટી મોટી આઇટમોથી લઈને ખાણીપીણીથી લઈને બધી વસ્તુ અવેલેબલ હતી. અમે વળી ચડીને એમાં હિસ્સો લીધો હતો. મેં પણ એમાં હિસ્સો લીધો હતો, જેની અંદર અમે વિવિધ વાનગીઓ વેચી અને ખૂબ નફો કમાના છીએ અને આના આયોજનના ભાગરૂપે અહીંના જે સ્ટાફ છે એને અમને પૂરતી મદદ કરી છે. જે વસ્તુ ઘટતી હોય બધી વસ્તુ અવેલેબલ કરાવી છે, જેની અંદર નાના ભૂલકાઓથી લઈ પહેલા ધોરણમાં અભ્યાસ કરતાથી લઈને 12મા ધોરણ સુધી, એ પછી નર્સિંગ, બીએડ, ડીઆરએસ કોલેજ, એમઆરએસ કોલેજ, બીએડ નર્સિંગના વિદ્યાર્થીઓ બધા લોકોએ એમાં ખૂબ ભાવપૂર્વક ભાગ લીધો હતો અને ખાવાનું બનાવ્યું, પોતે પણ જમ્યા અને બીજાને પણ જમાડ્યા અને ખૂબ ફાયદો કમાવ્યો, ખૂબ નફો કમાવ્યો અને અમને લોકોને ખૂબ મજા આવી અને આવડી મોટી સંસ્થાની અંદર આવડું મોટું આનંદ મેળાનું આયોજન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ મજા આવી.